સાજિશ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 11. ફાંસી ફાંસી ફાંસી. સોમવારે સોમચંદની ઊંઘ ઉડી ત્યારે તે એકદમ સ્વસ્થ લાગતો હતો. અત્યારે એ પોતાના સુંદરનગરવાળા બંગલામાં નહીં પણ સરદાર જયસિંહ રોડ પર આવેલ બંગલામાં હતો. જુલી સાથે રાત્રે 3 કલાક મોજ મસ્તીમાં વિતાવ્યા બાદ એ ખૂબ જ તાજગી અનુભવતો હતો. અત્યારે તે વોશ બેસિન સામે ઊભો બ્રશ કરતો હતો. અચાનક બંગલાની ડોરબેલ જોરથી રણકી ઉઠી. અત્યારના પોરમાં વળી કોણ ગુડાયું? એ બબડ્યો. કામવાળી હશે, સોમચંદની પત્નીએ કહ્યું. વિષ્ણુ, જરા દરવાજો ઉગાડજે. વિષ્ણુ એના નોકરનું નામ હતું. એણે આગળ વધીને દરવાજો ઉગાડ્યો. વળતી જ પળે વંટોળિયાની જેમ દિલીપ, માલા અને ધીરજ અંદર ધસી આવ્યા. ધીરજે પ્રવેશ્યા પછી તરત જ અંદરથી દરવાજો બંધ કરી દીધો. જ્યારે દિલીપ, રજની અને માલા ડ્રોઈંગ રૂમના જુદા જુદા ખૂણામાં ગોઠવાઈ ગયા. સોમચંદે બ્રશ પડતું મૂકીને કોગળા કર્યા અને તીવ્ર અવાજે બોલ્યો. આ શું માંડ્યું છે મિસ્ટર દિલીપ? તમે લોકો અહીં શા માટે આવ્યા છો? અમે તમારા બંગલાની તલાશી લેવા માટે આવ્યા છીએ, દિલીપે શાંત અવાજે કહ્યું. કેમ? તમારા આ સવાલનો જવાબ તમે બહુ સારી રીતે જાણો છો મિસ્ટર સોમચંદ. આ અજીત મર્ચન્ટના ખૂન કેસની તપાસનો જ એક ભાગ છે. અજીત. સોમચંદ નેપકિનથી હાથ લૂંટતા ધૂંધવાતી હાલતમાં ડ્રોઈંગ રૂમમાં આવ્યો. હું તમને અગાઉ પણ કહી ચૂક્યો છું કે અજીત મર્ચન્ટના ખૂન સાથે મારે કોઈ નિસ્બત નથી. હું તો તેને બરાબર ઓળખતો પણ નહોતો. સોમચંદનું કથન સાંભળીને દિલીપના હોઠ પર ઝેરીલું સ્મિત ફરકી ઉઠ્યું. મિસ્ટર સોમચંદ, જાણે પોતાના જ બંગલામાં લટર મારતો હોય એવી ચાલે સોમચંદ પાસે પહોંચીને બોલ્યો. ખૂન કર્યા પછી દરેક ખૂની આ જ વાતનો કક્કો ઘૂંટે છે. તમે જે વાત કહો છો એ જ તે કહે છે. આમાં નવું કંઈ જ નથી. બરાબર છે, પણ જેણે ખૂન ન કર્યું હોય એ પણ બૂમો પાડીને આમ જ કહેતા હશે ને? હા, ચોક્કસ. દિલીપના હોઠ પર ફરકતું સ્મિત વધુ ગાઢ બન્યું. એક નિર્દોષ માણસ પણ એમ જ કહે છે કે પોતે ખૂન નથી કર્યું, પોતે નિર્દોષ છે, વગેરે વગેરે. પરંતુ અત્યારે મને તમારા ચહેરા પર જે ખોફ દેખાય છે એવો ખોફ કોઈ નિર્દોષના ચહેરા પર હરગીઝ નથી દેખાતો. આવો ખોફ તો માત્ર ખૂનીઓના ચહેરા પર જ જોવા મળે છે. મિસ્ટર દિલીપ. ના, દિલીપ વચ્ચેથી જ એની વાત કાપી નાખતા બોલ્યો. હવે એવું કહેશો નહીં કે ચહેરાના હાવભાવ પારખવામાં મારી કઈ ભૂલ થાય છે. મારું નામ કેપ્ટન દિલીપ છે, એ તો તમે જાણો જ છો. આજ સુધીમાં કેટલાય અઠંગ, એકનું માથું ભાંગી નાખે એવા ખતરનાક અપરાધીઓ સાથે મારો પનારો પડી ચૂક્યો છે. એટલે કમસે કમ આ જાતની ભૂલ તો હું ક્યારેય નથી જ કરતો. પણ પ્લીઝ અમને અમારું કામ કરવા દો, દિલીપે હાથ ઊંચો કરીને તેને અટકાવતા કહ્યું. જો તમે ખરેખર નિર્દોષ હશો તો તલાશી દરમિયાન અમને તમારી વિરુદ્ધ કશુંય નહીં મળે. ના મિસ્ટર દિલીપ, સોમચંદ જીતભર્યા અવાજે બોલ્યો. હું તમને મારા ઘરની તલાશી લેવા નહીં દઉં. મિસ્ટર સોમચંદ, હવે દિલીપનો અવાજ સહેજ કઠોર થયો. તલાશી તો અમે લઈને જ અહીંથી જઈશું. તમે સીધી રીતે તલાશી માટે મંજૂરી આપો તો ઠીક છે, નહીં તો અમારી પાસે કાયદાનું શસ્ત્ર પણ છે જ. કાયદાનું શસ્ત્ર? હા, અને એ શસ્ત્રનું નામ છે સર્ચ વોરંટ. દિલીપે ગજવામાંથી બંગલાની તલાશીનું સર્ચ વોરંટ કાઢીને તેને બતાવ્યું. વોરંટ જોતા જ સોમચંદનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો. હવે બોલો મિસ્ટર સોમચંદ, દિલીપે પોતાની વેધક આંખો સોમચંદની આંખોમાં પરોવતા પૂછ્યું. શું હજુ પણ તમે તલાશી લેવાની ના પાડીને અમારા કામમાં અડચણરૂપ બનવા માંગો છો? સોમચંદ કશોય જવાબ ન આપી શક્યો. એની પત્ની પણ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આ બધો બખેડો શું છે? એણે પોતાના પતિની પાસે પહોંચીને પૂછ્યું. આ લોકો શા માટે અહીં આવ્યા છે? જવાબમાં સોમચંદ નીચું જોઈ ગયો. પત્નીના સવાલનો કોઈ જવાબ એની પાસે નહોતો. મિસ્ટર દિલીપ, તમે જ કંઈ કહો, સોમચંદની પત્ની દિલીપને ઉદ્દેશીને બોલી. અત્યારે તો હું માત્ર એટલું જ કહીશ કે એક ખોટા માણસ સાથે તમારા લગ્ન થયા છે. સોમચંદે તરત જ માથું ઊંચું કરીને આજ્ઞેય નજરે દિલીપ સામે જોયું. શું મારી વાત ખોટી છે મિસ્ટર સોમચંદ? દિલીપે એની નજરથી જરા પણ ગભરાયા વગર બેધડક કહ્યું. શું રોક્સી ક્લબના ફોટાઓ આ વાતનો પુરાવો નથી? સોમચંદ ફરીથી એકવાર નીચું જોવા માટે લાચાર બની ગયો. મિત્રો, દિલીપ ધીરજ વગેરેને ઉદ્દેશીને બોલ્યો. તમે તલાશી લેવા માંડો. કોઈ વસ્તુ તલાશી બાકી ન રહે એનું ધ્યાન રાખજો. ત્રણેય અંદરના જુદા જુદા રૂમોમાં ચાલ્યા ગયા. કોઈને અટકાવવાની સોમચંદની હિંમત ન ચાલી. વળતી જ પળે જોરશોરથી તલાશીનું કામ શરૂ થઈ ગયું. સોમચંદ, એની પત્ની તથા નોકર ચાકર ચૂપચાપ તમાશો જોવા સિવાય કશું કરી શકે તેમ નહોતા. શું થવાનું છે એની કોઈને ખબર નહોતી. બધાના શ્વાસ અદ્ધર ચડી ગયા હતા. દિલીપ ડ્રોઈંગ રૂમની તલાશી લેતો હતો.
અંદરના રૂમમાંથી પણ ચીજવસ્તુઓ ખસેડવાના અવાજો ગૂંજતા હતા. દિલીપે અડધા ઉપરાંત ડ્રોઈંગ રૂમની તલાશી લઈ લીધી, પરંતુ તેને કામની કોઈ ચીજવસ્તુ ન મળી. મિસ્ટર દિલીપ, સોમચંદ હિંમત એકઠી કરીને બોલ્યો, હું ફરીથી કહું છું કે બંગલાની તલાશી લેવામાં તમે નાહક જ સમય વેડફો છો. અહીંથી તમને કશુંય નહીં મળે. વેરી ગુડ, દિલીપ હસ્યો. તો પછી તમે પોતે જ પુરાવો ક્યાં છુપાયા છે એ કહી નાખો, એટલે અમારો સમય બચી જાય. તમે નાહક જ મારા પર શંકા કરો છો. મેં કોઈનું ખૂન નથી કર્યું. દિલીપના ઓઠ પર જાણે એની ઠેકડી ઉડાવતો હોય એવું સ્મિત ફરક્યું. એણે પોતાનું કામ ચાલુ જ રાખ્યું. તે ઝપાટાબંધ એક પછી એક વસ્તુઓ તપાસતો હતો. ધીમે ધીમે સમય પસાર થતો જતો હતો. અહીંથી કોઈક પુરાવો મળશે કે કેમ એવી શંકા હવે દિલીપને પણ ઘેરી વળી હતી. થોડી પળો બાદ અચાનક રજની ઉતાવળા પગલે ડ્રોઈંગ રૂમમાં આવી. આ જો દિલીપ, આવતા હવે તેણે કહ્યું, આ શું છે? દિલીપે જોયું તો રજનીના હાથમાં અત્યારે હોસ્પિટલના ડોક્ટરો પહેરે છે એવો સફેદ કોટ જકડાયેલો હતો. દિલીપ, રજની ફરીથી બોલી, આ કોટ મને મિસ્ટર સોમચંદના વોર્ડરોબમાંથી મળ્યો છે. ગુડ. દિલીપની આંખોમાં તીવ્ર ચમક પથરાઈ ગઈ. તે રજનીના હાથમાંથી કોટ લઈને સોમચંદ તરફ ફર્યો. મિસ્ટર સોમચંદ, ભરી કોર્ટમાં સરકારી વકીલ કોઈ ગુનેગાર સામે પુરાવો રજૂ કરતો હોય એવી અદાથી સફેદ કોટ સોમચંદ સામે લહેરાવતા એણે કહ્યું, હવે તમારે શું કહેવું છે? ડોક્ટરો જેવો આ સફેદ કોટ તમારા વોર્ડરોબમાં ક્યાંથી આવ્યો? તમારા વોર્ડરોબમાં ક્યાંથી આવ્યો એ જણાવવાની કૃપા કરશો. સોમચંદના કપાળ પર પરસેવાના બિંદુઓ ચમકવા લાગ્યા. એના ગળાનો કાકડો જોરથી ઊંચો નીચો થયો. એણે ખમચાઈને આજુબાજુમાં નજર કરી. એ થોથવાતા અવાજે બોલ્યો, આ કોટ મારા વોર્ડરોબમાં ક્યાંથી આવ્યો એની મને ખબર નથી. આ જૂઠાણું ચલાવવાથી તમે નહીં બચી શકો મિસ્ટર સોમચંદ. દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતા ગંભીર અવાજે બોલ્યો, કારણ કે આ કોટ તમારા પોતાના જ વોર્ડરોબમાંથી મળ્યો છે. એ ઉપરાંત એક વાતની કદાચ ખબર નહીં હોય કે ખૂનીએ આવો જ સફેદ કોટ પહેરીને અજીત મર્ચન્ટનું ખૂન કર્યું હતું. એટલે તમે કહેવા શું માંગો છો? સોમચંદે ડઘાઈને પૂછ્યું. હું એમ કહેવા માંગુ છું કે, દિલીપ ખંજરની જેમ જમણા હાથની પહેલી આંગળી સોમચંદ સામે ચિંતા બોલ્યો, તમે જ આ સફેદ કોટ પહેરીને અજીત મર્ચન્ટનું ખૂન કર્યું છે. આ ખોટું છે. આ સાચું છે, દિલીપે એનાથી પણ વધુ ઉગ્ર અવાજે કહ્યું. સોમચંદની આંખોમાં ભય ડોક્યા કરવા લાગ્યો. પોતાના પગ નીચે જમીન ખસી ગઈ છે એવો ભાસ એને થતો હતો. તે વધુ કોઈ દલીલ કરે એ પહેલા જ અંદરના રૂમમાંથી માલા દોડતી દોડતી ત્યાં આવી પહોંચી. એના હાથમાં સ્ટેથોસ્કોપ જકડાયેલું હતું. આ જુઓ મિસ્ટર દિલીપ, તે ઉત્સાહભેર બોલી, આ સ્ટેથોસ્કોપ મને મિસ્ટર સોમચંદના બેડરૂમમાંથી મળ્યું છે. આ તેમની બ્રીફકેસમાં પડ્યું હતું. સ્ટેથોસ્કોપ? સોમચંદના માથા પર જાણે કે આપ તૂટી પડ્યું. હા મિસ્ટર સોમચંદ, સ્ટેથોસ્કોપ. દિલીપ સ્ટેથોસ્કોપ પોતાના હાથમાં લઈને કુટિલ સ્મિત રેલાવતો સોમચંદ તરફ ફર્યો. પ્લીઝ એમ કહેશો નહીં કે આ સ્ટેથોસ્કોપ વિશે પણ તમે કશુંય નથી જાણતા. આ તમારી બ્રીફકેસમાં ક્યાંથી આવ્યું? આ બાબતમાં ખરેખર મને કંઈ ખબર નથી મિસ્ટર દિલીપ. પ્લીઝ મારી વાત પર ભરોસો રાખો. મિસ્ટર સોમચંદ, દિલીપ હસ્યો, તમારો આ જવાબ સાંભળીને મને જરા પણ નવાઈ નથી લાગી. મેં તમારી પાસેથી આવા જ કોઈ જવાબની આશા રાખી હતી. તમારી જાણ માટે સાંભળી લો કે ખૂની જ્યારે અજીત મર્ચન્ટનું ખૂન કરવા માટે ડૉક્ટરના રૂમમાં વિલાસરાય હોસ્પિટલમાં ગયો હતો ત્યારે એના હાથમાં પણ આવું જ એક સ્ટેથોસ્કોપ હતું. આ જો દિલીપ, કહેતા કહેતા ધીરજે ડ્રોઈંગ રૂમમાં પગ મૂક્યો. એના હાથમાં રબરના પાતળા હાથમોજા જકડાયેલા હતા. બાજુના રૂમમાંથી આ હાથમોજા મળ્યા છે. ખૂનીએ ખૂન કરતી વખતે આવા જ હાથમોજા પહેર્યા હતા. ગુડ, વેરી ગુડ. દિલીપે ધીરજના હાથમાંથી હાથમોજા પણ લઈ લીધા. જ્યારે સોમચંદનો ચહેરો કાપો તો લોહીનું એક ટીપું પણ ન નીકળે એવો થઈ ગયો હતો. તમારો ખેલ હવે ખતમ થઈ ગયો છે મિસ્ટર સોમચંદ. દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકીને ગંભીર અવાજે બોલ્યો. આ બધા પુરાવાઓને આધારે સ્પષ્ટ થઈ જાય છે કે અજીત મર્ચન્ટનું ખૂન તમે જ કર્યું હતું અને હવે એમાં શંકાને કોઈ સ્થાન નથી રહેતું. આ ખોટું છે, બિલકુલ ખોટું. મેં કોઈ ખૂન નથી કર્યું. સોમચંદ જોરથી બરાડ્યો. તમારે જે કંઈ કહેવું હોય એ હવે કોર્ટમાં જ કહેજો. દિલીપ ગંભીર અવાજે બોલ્યો. યુ આર અંડર એરેસ્ટ. ના મિસ્ટર દિલીપ, તમે મારા પતિની ધરપકડ ન કરો. સોમચંદની પત્નીએ વિરોધભર્યા અવાજે કહ્યું. તમે અમને અટકાવી શકો તેમ નથી મેડમ. દિલીપ કર્કશ અવાજે બોલ્યો.
મેં તમને થોડી વાર પહેલાં જ કહ્યું હતું કે તમારા લગ્ન એક ખોટા માણસ સાથે થયા છે. ત્યારબાદ તેઓ ચારેય સોમચંદને સાથે લઈને તાબડતોબ ત્યાંથી વિદાય થઈ ગયા. સોમચંદ ઈચ્છા હોવા છતાંય તેમનો વિરોધ ન કરી શક્યો. સોમચંદની ધરપકડના સમાચાર વાયુ વેગે શહેરમાં પ્રસરી ગયા. વિશાળગઢની અખબારી આલમમાં તો જબરો ઉહાપો અને ખળભળાટ મચી ગયો હતો. સમાચારની વિગતો જાણવા માટે શહેરભરના પત્રકારો તથા પ્રેસ ફોટોગ્રાફરો CIDના હેડક્વાર્ટરમાં ઉમટી પડ્યા. તેઓ બૂમ પાડી પાડીને એક જ વાત કહેતા હતા, કેપ્ટન દિલીપ સાથે અમારી વાત કરાવો. પરંતુ દિલીપે ઘસીને મુલાકાત આપવાની ના પાડીને વિગતો જોઈતી હોય તો કોર્ટમાં આવી જવાનું જણાવ્યું. ત્યારબાદ CID વિભાગે અજીત મર્ચન્ટના ખૂન કેસના અનુસંધાનમાં તાબડતોબ અમુક પગલાં ભર્યા. જેમ કે સોમચંદને 3 કલાક સુધી CIDના હેડક્વાર્ટરે રાખ્યા પછી વિશાળગઢ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો. પોલીસે 24 કલાક સુધી સોમચંદને કસ્ટડીમાં રાખીને ઊંડાણપૂર્વક તેને પૂછપરછ કર્યા બાદ ચાર્જશીટ બનાવીને કોર્ટમાં રજૂ કરી દીધો. અત્યારે ચારે તરફ સોમચંદની ચર્ચા થતી હતી. સોમચંદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એ દિવસે તમામ અખબારોના રિપોર્ટરો, TV ચેનલના પત્રકારો ઉપરાંત અસંખ્ય લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અદાલતના ખંડની પણ એ જ હાલત હતી. ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. લોકોનો રસ કંઈક તો એટલા માટે વધી ગયો હતો કારણ કે સોમચંદ વિરુદ્ધ કોર્ટમાં પુરાવાઓ રજૂ કરવા માટે દિલીપ પોતે આજે કોર્ટરૂમમાં હાજર હતો. ખેર, કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. સોમચંદ અત્યારે નંખાઈ ગયેલા ચહેરે આરોપીના પાંજરામાં ઊભો હતો. એક દિવસમાં એના માથા પરથી જાણે કે 10 વર્ષ પસાર થઈ ગયા હતા. પળભર માટે સોમચંદ તથા દિલીપની આંખો ચાર થઈ. યોર ઓનર, દિલીપ ન્યાયાધીશને સંબોધતા બોલ્યો, આ કેસની દલીલ શરૂ કરતા પહેલાં હું આપને અમુક ફોટાઓ બતાવવા માગું છું. એણે પોતાના ગજવામાંથી રોક્સી ક્લબવાળા સોમચંદના ફોટાઓ કાઢીને ન્યાયાધીશના ટેબલ પર પહોંચાડ્યા. ફોટાઓની વાત સાંભળતા જ સોમચંદના ચહેરા પર રહ્યું સહેલું નૂર પણ ઉડી ગયું. ન્યાયાધીશ સાહેબ એક પછી એક ફોટાઓનું નિરીક્ષણ કરવા લાગ્યા. તેઓ જેમ જેમ ફોટા જોતા હતા તેમ તેમ એમનું આશ્ચર્ય વધતું જતું હતું. મિસ્ટર સોમચંદ, છેવટે એમણે સોમચંદ સામે જોતા પૂછ્યું, શું આ ફોટાઓ તમારા જ છે? સોમચંદે કંઈ જવાબ ન આપ્યો. એ ચૂપચાપ નીચું જોઈને ઊભો રહ્યો. ન્યાયાધીશે પોતાના સવાલનું પુનરાવર્તન કર્યું, પરંતુ સોમચંદના હોઠ બીડાયેલા જ રહ્યા. એ કશુંય બોલ્યો નહીં. યોર ઓનર, દિલીપ બોલ્યો, મિસ્ટર સોમચંદ આપના સવાલનો જવાબ આપી શકે તેમ નથી. આ સવાલનો જવાબ આપવા માટે હિંમત અને કલેજું જોઈએ, અને આ કલેજું એક ગુનેગારનું નથી હોતું. અલબત્ત તેમની ચૂપકીથી સ્પષ્ટ રીતે ચાળી ફૂંકે છે કે આ ફોટાઓ એમના જ છે. સોમચંદ દિલીપની વાતનો વિરોધ કર્યા વગર માથું નમાવીને ઊભો રહ્યો. કેટલા આશ્ચર્યની વાત છે યોર ઓનર, દિલીપ સોમચંદની ઠેકડી ઉડાડતા બોલ્યો. ધર્મજગત જેવા અખબારના માલિક, સમાજ સુધારક, પ્રખર કેળવણીકાર, સમાજ સેવા, બાલ કલ્યાણ તથા સ્ત્રી કલ્યાણની મોટી મોટી વાતો કરનારા સોમચંદ ગુપ્તા સાહેબનું એકરૂપ આ પણ છે. તેઓ કઈ જાતની કલ્યાણકારી પ્રવૃત્તિ કરે છે તે આ ફોટા પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. તેઓ રોક્સી ક્લબ જેવી બદનામ જગ્યાએ જઈને અય્યાશી કરે છે. એટલું જ નહીં, તપાસ દરમિયાન અમને એવું પણ જાણવા મળ્યું છે કે એમણે અય્યાશી માટે પોતાના કુટુંબીજનોથી ખાનગીમાં સુંદરનગર કોલોનીમાં એક બંગલો પણ લઈ રાખ્યો છે. બચાવ પક્ષનો એટલે કે સોમચંદનો વકીલ હવે સહેજ વ્યાકુળ દેખાવા લાગ્યો. યોર ઓનર, એણે ન્યાયાધીશને સંબોધતા કહ્યું, હું આ ફોટાઓ જોઈ શકું છું? જરૂર, ન્યાયાધીશે આકારમાં માથું હલાવ્યું. બેલીફે ન્યાયાધીશના ટેબલ પરથી ફોટાઓ ઊંચકીને એના હાથમાં મૂકી દીધા. સોમચંદના વકીલે ફોટાઓનું નિરીક્ષણ કર્યું. ફોટાઓ જોતા જ એનો ગભરાટ એકદમ વધી ગયો. એણે સોમચંદ સામે જોયું, પરંતુ સોમચંદ કોઈનીએ સાથે નજર મેળવી શકે તેમ નહોતો. યોર ઓનર, છેવટે સોમચંદનો વકીલ પોતાની જાત પર કાબૂ મેળવીને બોલ્યો, આ ફોટાઓમાં કેટલું સાચું છે ને કેટલું ખોટું એની તો મને ખબર નથી, પરંતુ એક વાત હું ચોક્કસ પૂછવા માંગુ છું. શું? આ ફોટાઓને અજીત મર્ચન્ટના ખૂન કેસ સાથે શું સંબંધ છે? આટલું કહીને એણે પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોયું. આ ફોટાઓને અજીત મર્ચન્ટના ખૂન કેસ સાથે કંઈ સંબંધ નથી એ હું કબૂલ કરું છું. એની નજરનો અર્થ પારખીને દિલીપે જવાબ આપ્યો. પરંતુ આ ફોટાઓ સોમચંદના અંગત જીવન સાથે જરૂર સંબંધ ધરાવે છે. મિસ્ટર સોમચંદ કેવા ઢોંગી માણસ છે તે આ ફોટાઓ પરથી સ્પષ્ટ થઈ જાય છે. તેઓ કહે છે કંઈક અને કરે છે કંઈક. તેઓ જેવું બોલે છે એવું તેમનું આચરણ બિલકુલ નથી. અજીત મર્ચન્ટના ખૂન કેસ વિશેના પુરાવાઓ રજૂ કરતા પહેલા મિસ્ટર સોમચંદનું આ રૂપ પણ નામદાર કોર્ટ સમક્ષ ઉજાગર કરવું જરૂરી હતું, જેથી કોર્ટમાં ઢોંગી અને લંપટ માણસની
વાકપટુતા તથા પ્રપંચ લીલાથી છેતરાઈ ન જાય અને સત્યને બરાબર સમજી શકે. સોમચંદના વકીલે વ્યાકુળતાથી ખુરશી પર પાછું બદલ્યું. તે એક વકીલ હતો, બોલવાની જ એને ફી મળતી હતી, પરંતુ દિલીપ જેવા સીઆઈડીના ધુરંધર જાસૂસની વાતનો એની પાસે કોઈ જવાબ નહોતો. ફોટાઓ પુનઃ ન્યાયાધીશ સાહેબના ટેબલ પર પહોંચાડી દેવાયા. આ કેસ ખૂબ જ વિચિત્ર, અટપટો અને આંટીઘૂંટીથી ભરેલો હતો. મિસ્ટર દિલીપ, સોમચંદનો વકીલ લંખાઈ ગયેલા અવાજે બોલ્યો, મારા અસીલ પર મૂકવામાં આવેલ આરોપ પુરવાર થાય એવા પુરાવાઓ તમે રજૂ કરશો? ચોક્કસ. દિલીપનો અવાજ એકદમ ગંભીર અને શાંત હતો. પુરાવાઓ રજૂ કરવા માટે જ તો હું અહીં આવ્યો છું, પરંતુ એ પહેલાં હું નામદાર કોર્ટ સમક્ષ અમુક સાક્ષીઓને રજૂ કરવા માંગુ છું. ન્યાયાધીશે પોતાના સોનેરી ફ્રેમના ચશ્મા વ્યવસ્થિત કર્યા અને પછી સાક્ષી રજૂ કરવાની મંજૂરી આપી દીધી. થેન્ક યુ યોર ઓનર, દિલીપે સન્માનસૂચક ઢબે માથું નમાવતા કહ્યું. કોર્ટરૂમમાં ચિક્કાર મેદની હોવા છતાંય શાંતિ છવાયેલી હતી. સૌના શ્વાસ જાણે કે થંભી ગયા હતા.